પરિણીતાનું શંકાસ્પદ મોત થતાં ખળભળાટ મચી ગયો। પરિણીતાના પરિવારનો આરોપ છે કે સાસરિયા દ્વારા આર્થિક માંગણીઓ અને દહેજ માટે વારંવાર ત્રાસ અપાયો હતો। મારામારી પણ કરાતી હતી અને માનસિક ત્રાસ પણ અપાતો હતો। આરોપ એવો પણ છે કે સાસરિયા પક્ષના લોકો મૃતદેહને હોસ્પિટલમાં મૂકીને રાત્રે જ ત્યાંથી ભાગી ગયા હતા। સુરેન્દ્રનગરમાં રહેતા પિયરિયાઓને જાણ થતાં સવારે તેઓ પહોંચ્યા અને પોતાની દીકરીની હત્યા થઈ હોવાનો ગંભીર આરોપ લગાવ્યો। આરોપ છે કે 1.5 વર્ષના લગ્નગાળામાં જમાઈએ 9 લાખ રૂપિયા પડાવ્યા હતા। જમાઈ દિલીપ ભરવાડે સગાઈ બાદ થાર કાર માટે પણ રૂપિયા માંગ્યા હતા। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી પોલીસે આ મામલે વિગતવાર તપાસ શરૂ કરી છે। અત્યારે તો એમના ઘરે શું થયું મારી જ નાખી શું થયું મારી જ નાખી લોકોએ કઈ રીતે માંગણી કરી કરીને શું માંગણી કરી અત્યારે પેલી ઘરેણાની માંગણી કરી ઘરેણાની મેં કીધું હું ચાંદીની વસ્તુ આપું છું સોનું મારી જોડે અત્યારે થાય એવું છે નથી તો કે આવા વાળા માણસો આવે એમનો ખર્ચો અમે 30 થી 40 જણા જવાના હતા લગન પહેલા લગન હગાઈ કરીને મહિનો ના થયો તરત એ લોકોએ ગાડી લેવા મારી જોડે પૈસા માંગ્યા કેટલા પૈસા માંગ્યા મેં એમને પૈસા વધારે માંગ્યા મારી જોડે જો પોઝિશન થઈ મેં 1.5 લાખ રૂપિયા આપ્યા પછી કટકે મારી છોકરી અત્યાર સુધીની મારી પાસે 9 લાખ રૂપિયા લઈ ગઈ મારી જોડે શું બાનું કરીને લઈ જતા હતા એ મંગાવે છે માટો ખાવા આવે મમ્મી મને આટલા પૈસા દે મમ્મી મને આટલા પૈસા દે મને એમ થાય મારી છોડી સુખી છે ને કે હું કઈ રૂપિયા વાળી નથી હું ધંધો જ કરું છું સાડીનો ધંધો કરીને જ એનું ઘરમાં એને આપતી હતી શું ત્રાસ કેવા પ્રકારનો ત્રાસ તને કોનો ત્રાસ હતો ત્રાસ વધારે જમીનો શું મારતો તો ટોર્ચર કરતો તો મારો ફોન જાય એટલે એને સ્પીકરમાં વાત કરવાની સ્પીકર સિવાય વાત નહીં કરવાની ગઈકાલ રાત્રે શું થયું ગઈકાલે રાત્રે તો એનો ફોન આવેલો તો મારામાં બી આયા મારી વહુના ફોનમાં 4 ફોન કરાયેલા છે એના 6:30 વાગે 7 વાગે પછી મેં એને જોયો મિસ કોલ મેં એને ફોન કર્યો તો કે મમ્મી તમે કાલે કેટલા માણસો આવવાના મેં કીધું 30 થી 40 જણા થાય છે તો કે મમ્મી તો કે ખાવા પીવાનો ખર્ચો તમારે આપવો પડશે તો મેં એને ના પાડી અને મારા સોડીએ કીધું કે મને મારા સસરાએ કીધું એક તારી મમ્મીને કહે છે ખાવા પીવાનો એ લોકોમાં છે કે જોડે ખર્ચો લેવાનો છે એટલે મારી સોડીએ ના પાડી છે એટલે આવું બધું અને ચાંદીનો દાગીનો મને એમનો ફોન આવ્યો 2 દિવસ પહેલા તમે ખબર પૂછવા ક્યારે આવવાના મેં કીધું રવિવારે રાખ્યું છે તો એની સાસુએ મને પૂછ્યું તમે શું લાવવાના મેં કીધું ચાંદીનો દાગીનો તો કે ચાંદીનો નહીં સોનાનો લઈને આવજો સોનાનો ક્યાંથી હું લાવજો ગઈકાલ રાત્રે તો હવે ફોન આવ્યો હતો પણ એ લોકો મારી અને સંજીવની હોસ્પિટલમાં જઈને મૂકી આવ્યા પછી આ લોકો પહોંચ્યા પછી ખબર પડે ને ત્યાં કોઈ જ નહોતું એકલી જ હતી કેવી હાલતમાં આપની દીકરીનો મૃતદેહ મળ્યો છે કોઈ જગ્યાએ ઈજાના નિશાન હા ઈજા થયેલી છે ગળા ઉપર થયેલી છે ત્યાંથી પછી અમને આજુબાજુના જાણકાર મળી છે કે આને સાંજે ટોર્ચર કરવામાં આવી છે અને તદ્દન માનસિક રીતે બહુ ટોર્ચર કરવામાં આવી છે આની પહેલા જે એને 1 વર્ષથી 1.5 વર્ષે એનું જે સગાઈ લગ્ન કર્યા છે આફ્ટર લગ્ન મેરેજ પછી એને બહુ જ બધી ટોર્ચર કરી છે આર્થિક રીતે એને પૈસાની માંગણી કરી છે સોનાની માંગણી કરી છે ઘણી બધી અને એના પૈસાના માંગણીથી જ એની જે બી અત્યારે ગાડી લઈને ચલાવી રહ્યો છે એ અમારા જ પૈસાની ગાડી છે જે અહીંયા એના મમ્મી સાડીઓનો ધંધો કરીને આર્થિક રીતે એ બી એટલું નથી કે એની પરિસ્થિતિ સારી હોય પણ એક સાડીઓનો ધંધો કરીને એના પૈસા આપી રહ્યા છે અને એને એ લોકો ત્યાંથી પૈસા મંગાવી રહ્યા છે અને જેમ કે ગઈકાલે અમને ફોન આવ્યો તો આજે અમારે રવિવારના દિવસે એને અમારા એક સમાજની દ્રષ્ટિ એક રીતિ રિવાજ છે કે જે અમારે ત્યાં જવાનું હોય છે અને ત્યાં અમને ફોન આવ્યો કે ભાઈ તમે આટલા જણા આવશો તો એનો તમામ ખર્ચો કે તમારે આપવો પડશે અમારી પરિસ્થિતિ નથી એ લોકો એવું કહે છે અને એકચ્યુઅલમાં એમની પરિસ્થિતિ બહુ સારી છે પણ અમારી જોડેથી આ લોકો વધારે ને વધારે પૈસાની માંગણી કરતા રહ્યા છે શું માંગ છે તમારી અમારી એક જ માંગ છે કે જ્યાં સુધી આરોપીને પકડશો નહીં ત્યાં સુધી અમે અહીંથી ડેડ બોડી ઉપાડશું નહીં અહીંથી લઈ નહીં જઈએ ત્યાં સુધી અમે ધરણા ઉપર બેસી રહીશું ચાહે સમાજના કોઈ પણ આગેવાન આવે કે કોઈ પણ આવે બસ અમારી એક જ માંગ છે કે અમને ન્યાય મળવો જોઈએ અને પોલીસ તરફ પ્રશાસન તરફથી સારામાં સારો ન્યાય અમને મળે એ અમારી મોટામાં મોટી માંગણી છે પોલીસને જે જાણકારી મળી ત્યારે તો સંજીવની હોસ્પિટલમાં તેના જે સાસરી પક્ષવાળા છે તે આ છોકરીની ડેડ બોડી મૂકી અને ત્યાંથી નીકળી ગયેલ છે એવી પોલીસને જાણ મળેલ હતી તો પોલીસે ત્યાં જઈ અને એના સાસરી પક્ષવાળા બાબતે તપાસ કરતા તેના સાક્ષી પક્ષવાળા તેના ઘરે કે હોસ્પિટલને મળી આવેલ નથી એટલે એ લોકો ત્યાં ડેડ બોડી મૂકીને નીકળી ગયા એવું લાગે છે। ત્રાસમાં એવું છે કે એના પરિવારવાળા આક્ષેપ એવો કરે છે કે આ જે છોકરીના સાસરી પક્ષવાળા છે તે એની પાસે વારંવાર દહેજમાં પૈસા અને સોનું દાગીના બાબતે વારંવાર એને હેરાન કરતા હતા અને ઘરમાં જે બીજો પણ હમણાં થોડા ટાઈમ પહેલાં એના ઘરે શ્રીમંતનો જે પ્રસંગ હતો
એ શ્રીમંતના પ્રસંગ અને એના આવતીકાલે 2-3 દિવસમાં તેના પરિવારમાંથી 40-50 જણા તેમના ઘરે આવવાના હતા. જે બાબતે જે પૈસાનો ખર્ચ ને એ બધું થાય છે, એના સાસરી પક્ષવાળા છોકરીને પ્રેશર એવું કરતા હતા કે આ બધો જે ખર્ચો થાય છે એ બધું તું તારા